નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. બરાબર, તો જોઈ લઈએ કે ભાઈ આજે માર્કેટની અંદર શું પરિસ્થિતિ જોવા મળી. બરાબર, ગઈકાલે એટલા માટે જ સમજાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી આ એક ને એક વસ્તુ હું સમજાવું છું કે ભાઈ ક્યારેય 5મા 6ઠા માળે કે 7મા માળે બેસવાનો પ્રયત્ન નહીં કરવાનો. અને ગઈકાલના રિવિઝનની અંદર મેં 3 પોઈન્ટ કીધા હતા કે એક તો ધીરજ, બીજું કન્ફર્મેશન અને ત્રીજું રિસ્ક મેનેજમેન્ટ. જો આ તમે નહીં કરો તો આજના માર્કેટની અંદર તમે 110% ટ્રેપ થયા હશો, 110%. બરાબર, બપોરે એક મિત્રનો લગભગ 1-2 વાગ્યાની આજુબાજુ ફોન આવ્યો, ત્યારે મેં એવું કીધું હતું કે હાલ સુધી હજુ કોઈ મોર્નિંગમાં જો આ મુવમેન્ટ કેપ્ચર થઈ ગઈ તો થઈ ગઈ, બાકી હજુ કોઈ ટ્રેડ બનતો નથી. મતલબ એ છે કે જ્યાં સુધી તમને કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી તમારે ટ્રેડની સામે જોવાનું થતું નથી. બીજી વાત, ઘણી વખત મેં સમજાવ્યું છે કે ભાઈ 5 મિનિટનો ટાઈમ ફ્રેમ ક્યારેય જોવી ન જોઈએ. આપણે સ્કેલ્પર નથી, આપણે પોઝિશનલ ટ્રેડર છે. બરાબર, ક્લીન વસ્તુ છે ભાઈ કે આ પ્રીમિયમ મેં ક્લીન એવું કીધું હતું કે આની ઉપર બુલિશ છે, 123ની ઉપર તો છે જ, પણ આની ઉપર પણ જો 15 મિનિટ ક્લોઝ થઈ જાય ને તો પછી આ ટાર્ગેટ આપવા માટે રેડી છે. એક્ઝેક્ટ 156 આનો હાઈ ચેક કરી લેજો. બરાબર, ફરી ઉપરથી ડીપ આવ્યું અને ફરી આ ઝોનની અંદરથી શું આવ્યું તો કે બાઉન્સ બેક. એક સરસ મજાની મૂવમેન્ટ અહીંયાથી આ રિટર્ન થયા પછી તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે અહીંયાથી આ સપોર્ટ લીધો છે. બરાબર, તો આ જગ્યા ઉપરથી એક એટેમ્પ બને, કેમ કે અહીંયાથી આપણો પહેલો ટાર્ગેટ આ ને બીજો આ છે. મતલબ કે આપણા ચંપલા નીચે છે. હવે આની નીચે 5-7 પોઈન્ટનું એસએલ રાખીને તમે એન્ટ્રી કરી શકો, કેમ કે તમારી પાસે અહીંયા કન્ફર્મેશન પણ છે, રિસ્ક મેનેજ પણ થાય છે અને ટાર્ગેટ પણ મોટો છે. બરાબર, પણ આવું થાય ત્યારે આપણે આ વસ્તુ વિચારી શકીએ. એની સામે પુટની અંદર આપણી પાસે અહીંયા સરસ મજાનું એક બીઓએસ થયું હતું. તો ભાઈ બીઓએસ થયા પછી આ પ્રીમિયમ અહીંયા આટલું ડીપ આવવું જોઈએ, આ કેન્ડલ બનવી ન જોઈએ. શું કામ બની છે? તો પછી આ બીઓએસ ફેલ ગણી શકાય. બરાબર, પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે 113ની નીચે 77 આવવું જોઈએ આ પ્રીમિયમ, અને એ આપણે જોવા મળ્યું ભાઈ. બરાબર, તો ડાયરેક્ટ 113 પછી મેં 77નું લેવલ એમને નહીં આપ્યું મારા વાલા. બરાબર, તો આ વસ્તુ સમજજો, શીખજો. બરાબર, કેમ કે આ એજ્યુકેશન છે અને એ એજ્યુકેશન સિવાય આ પોસિબલ નથી કે આટલા ડોટ લેવલ વર્ક કરે. બરાબર, અને આના માટે મારો 6 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ છે ભાઈ, ત્યારે આટલી એક્યુરેસી દેખાય છે. બરાબર, બીજી એક ખાસ મહત્વની વાત કે 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ છે. બરાબર, નીટની પરીક્ષાની અંદર કોઈ કાંડ ન થાય એના માટે કદાચ આ એક્શન લીધું છે. બરાબર, તો 22 જૂન સુધી આપણી વોટ્સઅપ ચેનલ આપણે ક્રિએટ કરી છે. 700+ મેમ્બરે તો જોઈન કરી લીધું છે. બાકીના મિત્રો જ્યાં સુધી ટેલિગ્રામ ચેનલ ચાલુ ન થાય ત્યાં સુધી આપણે વોટ્સઅપ ચેનલ પર હેન્ડલ કરશું, એટલે જેથી કરીને કોઈ મેસેજ કે કોઈ ચાર્ટ શેર કરવાનો હશે તો હું એમાં ચાર્ટ શેર કરી આપીશ, અથવા તો મેસેજ શેર કરીશ તો એ વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પિન કરી આપું છું આ વિડીયોની નીચે.
તો ત્યાંથી તમે ચેનલને ફોલો કરી શકશો. બરાબર, ફોલો કરી અને નોટિફિકેશન ઓન કરી દેશો તો તમને એની નોટિફિકેશન મળતી રહેશે. બીજી ખાસ વાત કે આવા નખરા ટેલિગ્રામના જ્યારે પણ રહેશે ત્યારે એક બેકઅપ પ્લેટફોર્મ તરીકે આપણે વોટ્સઅપ ચેનલનો ઉપયોગ કરશું. બરાબર, તો બધા મિત્રો જોઈન થઈ જાજો, એટલે જેથી કરીને એવું ન થાય કે ભાઈ એક પ્લેટફોર્મ બેન્ડ થાય ઇન્ડિયાની અંદર તો આપણે સંપર્ક વિહોણા થાય. તો સરસ મજાની એક મુવમેન્ટ હતી. આ મુવમેન્ટ જો મોર્નિંગમાં ડાયરેક્ટ ક્વિક ટૂંકમાં જેની પાસે 4-5 વર્ષનો એક્સપિરિયન્સ હશે ને એ આ મુવમેન્ટ અહીંયાથી પકડી શકાશે. બરાબર, મોર્નિંગમાં એક મુવમેન્ટ મળી ગઈ છે. એના પછી તમારે ધીરજ નામનું પ્રાણી રાખવું પડે ભાઈ. બરાબર, તો જ પોસિબલ છે કે તમે આની અંદર લોસથી બચી શકો. બરાબર, સાથે સાથે પુટના પ્રીમિયમની અંદર એક સરસ મજાની એક આ સ્પાઇક આવી છે, પણ એ માત્ર ને માત્ર આના રિટ્રેસમેન્ટ પૂરતી છે. આનાથી વિશેષ કાંઈ છે નહીં. બરાબર, કેમ કે બીઓએસ પછી આ પ્રીમિયમ આ ઝોનની આ જે ઝોન છે એની નીચે તો ન જ આવવું જોઈએ, અને આવે છે તો કંઈક શંકા છે. દાળમાં કંઈક કાણું છે અથવા તો દાળ જ આખી કાઢી છે. બરાબર, કંઈક તો છે. આ વિચારવું પડે ભાઈ. બરાબર, એટલે એવું માનીને નહીં બેસી જવાનું કે બીઓએસ થયું છે તો આવું જ થશે. બરાબર, તો આ બધા લોજિકો છે જે નોટ ડાઉન કરવા ભાઈ. બરાબર, સેન્સેક્સની અંદર આપણે 2 પ્રીમિયમ આપ્યા હતા. 77,100નો કોલ હતો અને 76,600નો પુટ હતો. તો આની અંદર પણ લગભગ 200ની આજુબાજુથી 300 સુધીની એક મુવમેન્ટ જોવા મળી. હવે ભાઈ આટલા ટફ માર્કેટની અંદર 80-90 પોઈન્ટ મળે છે તો બહુ સારા કહેવાય. હું તો એવું માનું છું. પુટના પ્રીમિયમની અંદર પણ ફરી પુટનું પ્રીમિયમ જ્યારે 109ની ઉપર નીકળ્યું ત્યારે લગભગ 40-50 પોઈન્ટ આપ્યા છે, તો આ પણ સારા કહેવાય. બરાબર, ભૂખમાં તો ગાજર મીઠા એવી આપણી કાઠિયાવાડની એક કહેવત છે. એટલે આ ગાજરને મીઠા કરી લેવાય. બીજી વસ્તુ 13નો ઇન્ડિયા વીક્સ હોય તો પછી આવી જ મુવમેન્ટ હોય ભાઈ. આમાં બીજું કંઈ લાંબુ હોતું નથી. આ વસ્તુ સમજાવેલી છે, પણ આપણે તો શું થાય છે 10-15 દિવસ થાય ને પછી આ ટોપિક ઉપર ચર્ચા કરતા હોય ને એના 15 દિવસ નીકળી જાય એટલે આપણે ભૂલી જાય બધું. બરાબર, હવે ડાયરેક્ટ ભૂલતા હોય કે હપ્તે મારો રામ જાણે, પણ ભૂલી જાઓ છો એ ફાઇનલ છે. બરાબર, આ બધા લોજિકો આપણે ખબર હોવી જોઈએ ભાઈ, કે જ્યારે આ ઇન્ડિયા વીક્સની આ મુવમેન્ટ હશે. બરાબર, અને કાલે પણ કહી દઉં છું હજી કે ઇન્ડિયા વીક્સ જ્યાં સુધી 14-15ની ઉપર ન નીકળે ત્યાં સુધી બહુ હેવી આ મુવમેન્ટની આશા રાખવી નહીં ભાઈ. બરાબર, કેમ કે આ ઇન્ડિયા વીક્સની અંદર આટલી જ મુવમેન્ટ આવી શકે, આનાથી વિશેષ નહીં. એટલે ડીપથી પકડવાનો પ્રયત્ન કરવો, વધારે મગજમારી કરવી ન જોઈએ. જોઈ લો હવે નિફ્ટીની અંદર શું થઈ શકે, અને ત્યાર પછી સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લઈએ. નિફ્ટીના સ્પોટને સમજી લેજો. 24,109ની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી જો એ ડીપ તમને લેવા મળે, બરાબર, તો 24,217ના દરવાજા ઓપન થઈ જશે. યાદ રાખજો. બીજી વાત કે મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થાય, આ ક્લોઝિંગ બીટ થઈ જાય અને સાથે જો 24,010નું લેવલ બ્રેક થાય તો એક નાનું એવું રિટેસ્ટ મારવા દેજો તો એક સ્ટ્રોંગ ફોલ 24,914 અને 818ના ટાર્ગેટ માટે આવી શકે. કેમ કે જે સેલરો અહીંયાથી સેલ કરેલું છે, બરાબર, પ્રીમિયમ, બરાબર, એ સેલર જો આની નીચે આવ્યું ને તો આ બધાના સ્ટોપ લોસ ઉઠશે. સોરી, સેલર શું, બાયરના. અહીંયાથી જે લોકો બાયમાં બેઠા છે 3 દિવસથી માર્કેટ સસ્ટેન થાય છે ને હવે જો નીચે આવ્યું ને તો એ ફફડાટી બોલતો આવશે, કાઠિયાવાડીમાં કહીએ તો. બરાબર, તો 24,109ની ઉપર 24,217ના ટાર્ગેટ માટે જઈ શકાય. અહીંયાથી જ કોઈ રિજેક્શન કેન્ડલ મળે તો 24,010ના ટાર્ગેટ માટે જઈ શકાય, અને એની નીચે જાય તો 24,914 અને 818ના દરવાજા ઓપન છે. મોર્નિંગમાં જ ગેપ ડાઉન થાય તો એક પુલબેક મારવા દેજો 914નો, અને પછી ત્યાંથી
ડાઉનની પોસિબિલિટી છે ક્યાં સુધી? 818 સુધી. અને 818 બ્રેક થશે તો 706. આ લેવલ મેક ઓર બ્રેક લેવલ છે. જો આની નીચે ગયું તો ભયંકર ફોલ આવનાર દિવસોમાં આવી શકે ફરી પાછો, અને આની ઉપર છે ત્યાં સુધી બાઉન્સ બેક કરવાના પોસિબિલિટી છે. બરાબર, આ યાદ રાખજો. હવે પ્રીમિયમ જોઈ લો કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. ભાઈ હવે આ પ્રીમિયમ જોઈને જ એવું લાગે છે કે માર્કેટની અંદર કોઈ બહુ હેવી મુવમેન્ટની અપેક્ષા રાખવી જોઈએ નહીં. જ્યાં સુધી આ બંને પ્રીમિયમની નીચે ગ્રીન લાઈનો છે ને, બરાબર, ત્યાં સુધી એ આપણે જીવવા દેશે નહીં. 24,200નો કોલ અને 24,000નો પુટ. બરાબર, હવે ક્લીન વસ્તુ છે ભાઈ. આ સપોર્ટ છે, આ સપોર્ટ, આ સપોર્ટ. આની અંદર 33 થી લઈને 113ની અંદર 4 સપોર્ટ છે. બરાબર, જ્યાં સુધી એક બાજુ વન સાઇડેડ ફોલ અને વન સાઇડેડ બાઉન્સ બેક ન થાય ને ત્યાં સુધી પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન ના આવે. બરાબર, તો હજી આની પાસે બંને પ્રીમિયમ પાસે સપોર્ટ નીચે અવેલેબલ છે, એટલે ધ્યાનથી હાલજો. નાના નાના પોઈન્ટ કેપ્ચર કરજો અને ડન ફોર ધ ડે કરી દેજો. બરાબર, જ્યાં સુધી કોઈ પ્રીમિયમ બ્રેકઆઉટ ન કરે ત્યાં સુધી. કોલ સમજી લ્યો પેલા. ક્લીન વસ્તુ છે ભાઈ. જ્યાં સુધી આ 80ની ઉપર છે ને, ક્યાં સુધી? 80ની ઉપર, ત્યાં સુધી કોલનો પ્રીમિયમ પોઝિટિવ છે. મોર્નિંગમાં જો 98 ને બ્રેક કરી દે, એક 15 મિનિટ ક્લોઝ કરી દે, તો પેલો ટાર્ગેટ ડીપ ઉપરથી ફરી પાછું 90-92 ની આજુબાજુ આવે, સપોર્ટ લેતું દેખાય તો અહીંથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 120, બીજો 145. આની ઉપર નીકળું તો 192ના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર, આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો 80 ને બ્રેક કરી દે તો પછી આની જગ્યા છે ભાઈ 40 થી લઈને 48. 40 થી લઈને 48. જો આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય અને ફરી જો 48ની ઉપર પાછી એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો 80 અને 98ના ટાર્ગેટ માટે જઈ શકાય. ધારી લ્યો કે આ 48ને ફરી ઉપર બ્રેક ન કરી શકું તો પછી એની જગ્યા છે 21. 21ને નીચે બ્રેક કરે, ફરી ઉપર નીકળે તો 48, 80 અને 92ના ટાર્ગેટ માટે જઈ શકાય. ક્યાંથી? 21થી. તો એક સુપર જેકપોટ મુવમેન્ટ આ એરિયામાંથી મળી શકે જો ફરી બહાર નીકળે તો. બરાબર, બાકી એક રાઈટ વેલ્યુએશન કહું મને પૂછો તો ભાઈ આ 48 રૂપિયાની આજુબાજુ છે આની, અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 98 અને 145ના ટાર્ગેટ માટે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકાય. બરાબર, આનાથી વિશેષ કાંઈ કોલના પ્રીમિયમમાં આપણે મગજ મારવાનો થતો નથી. 24,000ના પુટની અંદર શું થઈ શકે? જ્યાં સુધી આ ઝોનની નીચે છે ને 120, 125ની, ત્યાં સુધી તો નેગેટિવ જ છે. બરાબર, આ ઝોનની ઉપર નીકળ્યા પછી થોડી પોસિબિલિટી છે કે ભાઈ આ પ્રીમિયમમાં પોઝિટિવિટી આવે. ધારી લ્યો કે આ ઝોનની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી આ ડીપ આવીને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી એક ટાર્ગેટ માટે જઈ શકાય કે ના 153ના. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ હેવી ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ અને 153ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય તો આ ઝોનની અંદર 120, 125ની આજુબાજુ અહીંયા રિટેસ્ટ મારવા દેજો. અહીંયાથી બાઉન્સ બેક કરે તો 195ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 228 અને 266. બરાબર, આ ક્લીન રાખજો. પણ એક વસ્તુ યાદ રાખજો કે જો આ પ્રીમિયમ 110ની નીચે ગયું, બરાબર, તો પછી આની જગ્યા 50 રૂપિયાની આજુબાજુ છે. યા તો 80ને નીચે બ્રેક કરે ને 80ની ઉપર નીકળશે તો પાવર આવશે, અને 80ને જો ઉપર બ્રેક ન કરી શકું તો પછી 50ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 80, બીજો 110 અને ત્રીજો 153. તો અહીંયાથી એક જેકપોટ મુવમેન્ટ છે, પણ કન્ડિશન એ છે કે યા તો 80ને બ્રેક કરે, નીચે બ્રેક કરીને ઉપર આવીને ક્લોઝ કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, સ્ટોપ લોસ આપણો નાનો આવે તો આપણે આ ટાર્ગેટ માટે જઈ શકાય 153. પહેલો ટાર્ગેટ 110 અને બીજો 153. બરાબર, તો આ બે જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળી શકે તમને. અને એક બેઝ છે 33. મોર્નિંગમાં જ ધારી લ્યો કે
આ 30 ને ટેપ મારી અને 50 ની ઉપર આવીને ક્લોઝ કરી દે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો આ સરસ મજાના ટાર્ગેટ માટે જઈ શકાય. 33 ની નીચે આ પ્રીમિયમ જાય તો હપ્તે હપ્તે ભૂલી જશું. કોલનું પ્રીમિયમ 21 ની નીચે જ્યાં સુધી રહી ત્યાં સુધી આપણે હપ્તે હપ્તે એને પણ ભૂલી જશું. બરાબર. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું જોવા મળી શકે. સેન્સેક્સના સ્પોટનો ચાર્ટ હું વોટ્સઅપ ચેનલની અંદર શેર કરી આપીશ. બરાબર, જેમાં તમે જોઈ શકશો. સેન્સેક્સની અંદર સૌથી પહેલા કોલ છે 77,300 નો કોલ અને પુટ છે 77,000 નો પુટ. શું થઈ શકે કોલની અંદર ને શું થઈ શકે પુટની અંદર? જો મોર્નિંગમાં ભાઈ જ્યાં સુધી 240 ની ઉપર છે ત્યાં સુધી પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન. બરાબર. 240 ની નીચે નીકળવું એટલે એની જગ્યા આ છે 30 રૂપિયા. બરાબર. યા તો 30 રૂપિયા યા તો 109 ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે તો અને તો જ પુલબેક સાથે આપણે કન્ટિન્યુ પછી કરી શકીએ. એટલે પહેલી જ કન્ડિશન કે જ્યાં સુધી 109 ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. બીજી વસ્તુ, એક 15 મિનિટની કેન્ડલ 180 ની ઉપર ક્લોઝ કરી દે આ ઝોનની ઉપર અને ફરી તમને 170 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 240, બીજો 304 અને ત્રીજો 367. બરાબર. આનાથી વિશેષ હું કઈ વિચારતો નથી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 109 ને બ્રેક કરે અને ફરી પાછું ઉપર ન નીકળી શકે તો પછી આની જગ્યા 30 થી લઈને 35 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 31 થી મળી શકે. પહેલો ટાર્ગેટ 109, બીજો 168 અને ત્રીજો 240. બરાબર. પણ આમાંથી 3x થઈ જાય પછી પણ એક્ઝિટ મારી દઉં ને તો પણ ડન ફોર ધ ડે થઈ જાય. બરાબર. પણ આ જગ્યા ઉપર નજર રાખજો કે ભાઈ અહીંયા આવીને શું રિએક્શન આપે છે. પુટનું પ્રીમિયમ સમજી લ્યો. જ્યાં સુધી 136 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ. 136 બ્રેક થયું એટલે 31 રૂપિયાની આજુબાજુ આ પ્રીમિયમ આવી શકે, એમાં કોઈ નવાઈ છે નહીં. બરાબર. પણ મોર્નિંગમાં ધારી લ્યો કે 36 ને બ્રેક કરી દીધું તો પછી અહીં 31 રાહ જોશું. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો 223 ની ઉપર 15 મિનિટ કેન્ડલ ક્લોઝ થઈ જાય અને ફરી તમને આ ઝોનની આજુબાજુ કે ડીપ મળે, નાનો એવો સ્ટોપ લોસ મળે તો 314 ના ટાર્ગેટ માટે જઈ શકો. બરાબર. તો અહીંયાથી પણ સારું એવું કેપિટલ ગ્રો થઈ જશે કેમ કે અહીંયાથી 2x છે અને 314 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો પછી 429 અને 540 ના દરવાજા ઓપન છે. બરાબર. તો આ બે જ કન્ડિશન છે, આનાથી વિશેષ કાંઈ છે નહીં. બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. ટેલિગ્રામ ચેનલની જગ્યાએ આપણે વોટ્સઅપ ચેનલ બનાવી છે, સેમ ટેલિગ્રામ ચેનલની જેમ જ. તો અપડેટનું જે ઓપ્શન આવે છે તમારા વોટ્સઅપની અંદર, એની અંદર તમને આ ચેનલ બતાવી દેશે. ફોલો ચેનલ ઉપર ક્લિક કરી લેશો એટલે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું અને પર્સનલ મેસેજમાં પણ ડીએમ કરશો કે ભાઈ વોટ્સઅપની લિંક આપો તો પણ પ્રોવાઈડ કરી દેશું. બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું એ ખાસ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.